ચિતલાવથી સરદારપુરા બ્રિજ નજીક આવેલા ચેકડેમનું પણ ધોવાણ. બ્રિજથી 50 થી 70 મીટર દૂર આવેલા ચેકડેમનું ધોવાણ થઈ ગયું છે. 10 દિવસ પહેલા જ ચેકડેમનું તળિયું ધોવાઈ ગયું. ગ્રામજનોએ પ્રશાસનને જાણ પણ કરી હતી. પ્રશાસને કોઈ પગલાં ન લેતા ચેકડેમની સાથે આજે બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો. નફ્ફટ તંત્રની બેદરકારીનું બીજો એક દ્રશ્ય છે. આ જે બ્રિજ ધરાશાયી થયો છે તેનાથી 50 થી 70 મીટર દૂર આવેલો આ ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે. જે રીતના 10 દિવસ પહેલા આ ચેકડેમનું જે તળિયું છે તે તળિયું ધોવાયું હતું, ત્યારે જ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળના ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ ઊંઘતું તંત્ર, નફ્ફટ તંત્ર ના જાગ્યું માટે આજે આ દ્રશ્યો અહીંયા આગળ સર્જાયા છે. જે રીતના ચેકડેમ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. સાથે સાથે જે પાણીની પાઇપલાઇન છે, એટલે માનવામાં એવું આવે છે કે આ ક્યાંક ને ક્યાંક એક ગામથી બીજા ગામને, એટલે કે પાણી પુરવઠાની લાઈન હોય, પાણી પીવાની જે ગ્રામજનોને પાણી મળે તેની લાઈન હતી, તે પણ અહીંયા આગળ ધોવાઈ ગઈ છે. એટલે ચોક્કસથી આ વાસ્તવિકતા છે, તંત્રની કામગીરીની વાસ્તવિકતા અત્યારે છતી થઈ છે. આ ચેકડેમની સાથે સાથે બ્રિજ પણ ધોવાયો છે. જો આ કામગીરી કરી હોત તો ક્યાંક ને ક્યાંક અહીં આગળ આ દ્રશ્યો ના સર્જાયા હોત. જે રીતના પહેલા પણ વાત કરવામાં આવી કે તમામ બાબતને લઈ સિંચાઈ વિભાગ ક્યાંક ને ક્યાંક આરએનબી વિભાગ ઉપર તમામ માટલા ઢોળતું હોય તેવું લાગે છે, ને આરએનબી વિભાગ સિંચાઈ વિભાગ ઉપર ઢોળતું હોય તેવું લાગે છે. ઊંઘતા આ બંને તંત્ર, એટલે જે રીતના શરૂઆત કરીએ તો તંત્રની બેદરકારી ચોક્કસથી કહી શકાય. ઘોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગવાની જગ્યાએ હવે ગ્રામજનો જાગ્યા છે, કારણ કે આ મોટી જાનહાનિ છે અહીંયા આગળ ટળી છે. આ ચેકડેમ પણ અહીંયા આગળ ધોવાયો છે. જે રીતના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ તો 0 કરી દેવામાં આવ્યું છે, પરંતુ જો આ પાણીનું લેવલ પહેલા જ 0 કરી અને આ બ્રિજની અને આ ચેકડેમનું સર્વે કરવામાં આવ્યો હોત તો ચોક્કસથી અહીંયા આગળ આ દ્રશ્યો ના સર્જાયા હોત. હાલ તો એક ગામથી બીજા ગામને જે જોડતો રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે, એટલે ચોક્કસથી એક ગામથી બીજો ગામ જે છે તે સંપર્ક વિહોણું થયું છે. અહીં આગળ અધિકારીઓ પણ પહોંચ્યા છે. અધિકારીઓને ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત પણ મીડિયા સામે પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અધિકારી મીડિયા સમક્ષ કાંઈ પણ બોલવા તૈયાર નથી. થોડીક વારમાં આપણે ફરીથી અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમામ બાબતના જે ખુલાસા છે તે લેવાનો પ્રયત્ન કરીશું. કડવા પ્રશ્નો પણ છે તે પણ તેમને પૂછીશું અને તેમના જવાબો પણ સાંભળીશું. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા ઠાસરા.